ફ્રેન્ડ્સ, તમારા બધાના ઘરે તો લગભગ પાન મુખવાસ બન્યો જ હશે, અને ન બન્યો હોય તો કયો મુખવાસ બનાવ્યો છે કોમેન્ટમાં લખજો. જો આપણે તો અત્યારે પાન મુખવાસ બનાવીએ છીએ. એ પાન મુખવાસ બહુ જ મસ્ત લાગે છે, એકદમ એમ લાગે કે મીઠું પાન ખાતા હોય ને એવું લાગે. અત્યારે તો બધા દિવાળીની સિઝનમાં શું છે કે બધાના ઘરે આવે, મહેમાન આવે તો આપણે પહેલાં ચા પાણી કરીને મુખવાસ તો હોય જ આપણે, એટલા માટે આપણે મુખવાસ બનાવીએ છીએ. અને આજે હું તમને બતાવીશ કે કેવી રીતે આપણે મુખવાસ બનાવીએ છીએ, પાન મુખવાસ કેવી રીતે બને છે. તો એના માટે મેં લીધા છે નાગરવેલના પાન છે, એનું ઝીણું ઝીણું કટિંગ કરી લીધું છે સરસ. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જરા પણ આમાં પાણી ના રહેવું છે. પાણી રહેશે તો તમારો જે આપણે મુખવાસ બનાવીએ છીએ જલ્દી ખરાબ થઈ જાય છે. એટલે પાણી ના રહેવું જોઈએ, એકદમ કોરા પાન થઈ જવા જોઈએ. આવું ઝીણું ઝીણું સરસ કટિંગ કરી લેવાનું છે. ત્યાર પછી આપણી પાસે આ જે મસાલા છે એ હું તમને બતાવું. મેં બધા છે ને 200 ગ્રામ બધા મસાલા લીધા છે. 200 ગ્રામ છે દાણા દાળ લીધી છે, 200 ગ્રામ વરિયાળી લીધી છે. પછી આ છે જે ખાસ ટેસ્ટ આપવા માટે જે હોય છે એ બધા મસાલા આપણી પાસે છે. આ સલી સોપારી કહેવાય, સ્વીટ સોપારી આવે છે, એ પણ આપણે 200 ગ્રામ લીધી છે. પછી આ ખારેક છે, આ ખારેક છે અને એને મીઠી ખારેક કહેવાય. અને આ જે મીઠું પાન હોય ને છે એમાં આ ખારેક નાખવામાં આવે છે, અને આ મીઠી ખારેક કહેવાય છે. જો આ રીતની હોય છે. અને આ ઝીણું ઝીણું કટિંગ રેડી જ મળે છે તમને બજારમાં. તમે માર્કેટમાં જાશો એટલે તમને રેડી જ કટિંગ મળશે, અને બહુ સરસ એનો ટેસ્ટ આવે છે. પછી આ છે ગુલકંદ. ગુલકંદ પણ તમને બજારમાં આસાનીથી મળી જાય છે. અને આ છે આપણે જે પાનનો મસાલો કહે ને મુખવાસનો, એ તમે કરિયાણાની દુકાને જાશો એટલે મસાલો કહેશો એટલે તમને મળી જશે. અને બહાર પણ કહેવામાં આવે છે. એકદમ બહુ મસ્ત ટેસ્ટ હોય છે આનો. અને આ બધા મસાલા બધા મિક્સ કરી અને પછી આપણે પાનને ભેળવવાના હોય છે. તો ચાલો આપણે ચાલુ કરી દઈએ મુખવાસ બનાવવાનું. કઈ રીતે આપણે મુખવાસ બનાવવાનો છે. તો એક છે ને મોટું વાસણ એક લેવાનું છે, એટલે આપણે સરસ રીતે એને મિક્સ કરી શકીએ. તો સૌથી પહેલાં આપણે એડ કરશું વરિયાળી. અને 200 ગ્રામ વરિયાળી લીધી છે. પછી છે 200 ગ્રામ ધાણા દાળ. પછી આ સલી સોપારી છે, એ પણ મેં 200 ગ્રામ લીધી છે. ગ્રામ મીઠી ખારેક છે કટિંગ કરેલી. હવે એને આપણે સારી રીતે બધું મિક્સ કરી લેશું. આ ઓલી કોથળીઓ જરી કટાવી દો તો બસ. જો આપણે આ બધા મસાલા ડ્રાય હતા એ બધા મિક્સ કરી લીધા છે. હવે આપણે પાન મિક્સ કરશું. આ નાગરવેલના પાન છે, બરાબર, ઝીણું ઝીણું કટિંગ કરેલું છે. ધોઈ સાફ કરી પછી કટિંગ કરીને પછી આપણે આમાં નાખવાના છે. હા, થોડા થોડા નાખતા જવાના અને મિક્સ કરતું જવાનું. નાખી દો વાતા તો રાખો. આ છે ને આપણો સૂકો મસાલો પાન મિક્સ કરી અને બધું થઈ ગયું છે. હવે આમાં આપણે ગુલકંદ અને બહાર મિક્સ કરશું. આ રીતના મસાલો આપણે મિક્સ થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, હવે આપણે ગુલકંદ લઈશું. તે એ પ્રમાણે આપણે ગુલકંદ લઈશું. બહુ વધારે પણ ગુલકંદ લેવાનો નથી, એટલે આપણે જોઈશે એ પ્રમાણેમાં આપણે લેશું. અત્યારે આપણે 2 ટેબલ સ્પૂન નાખી દઈશું ગુલકંદ. અત્યારે આપણે 2 ટેબલ સ્પૂન આપણે ગુલકંદ નાખ્યો છે. 1 ચમચી નાખશું. અને હવે આપણે એને છે ને હાથથી આપણે ચોળશું, કારણ કે ગુલકંદ નાખેલો છે એટલે આપણે ચમચાથી સારી રીતે મિક્સ નહીં કરી શકીએ. અને હાથથી આપણે ચોળ એકદમ ધોયેલા ક્લીન હોવા જોઈએ. એટલે હાથ આપણે ગમે ત્યારે કરવાના છે. હા, તો ફ્રેન્ડ્સ, આપણો આ મુખવાસ તૈયાર થઈ ગયો છે. એકદમ મસ્ત સ્વાદિષ્ટ એવો મુખવાસ આપણો રેડી છે. પાન મુખવાસ.
અને આ છે આપણા ગેસ્ટ માટે તૂટી ફૂટીવાળો મુખવાસ, કારણ કે આપણને જે સ્વાદ ભાવે છે એના કરતાં બીજાને પણ અલગ ભાવતું હોય તો આપણે મહેમાન માટે પણ બનાવવાનો હોય, તો આ મહેમાન માટે ગેસ્ટ માટે બનાવેલો છે તૂટી ફૂટીવાળો. અને આ છે પ્લેન, મને પ્લેન જ ભાવે છે, મને તૂટી ફૂટી નથી ભાવતી, એટલા માટે આ ગેસ્ટ માટે બનાવેલો છે. તમે જોઈ શકો છો એટલો મસ્ત મુખવાસ લાગે છે, જોઈને ખાવાનું મન થઈ જાય એવો છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ તમારા ઘરે પાન મુખવાસ ચોક્કસથી બનાવજો, એકદમ ટેસ્ટફુલ છે અને તમારા ગેસ્ટ પણ ખુશ થઈ જશે આ મુખવાસ ખાઈને, તો ચોક્કસથી બનાવજો. અને આમાં હજી પણ તમે તો ફ્રેન્ડ્સ આમાં તમે હજી પણ એડ કરી શકો છો જે સ્વીટ ગોળી આવે છે, ઝીણી ઝીણી કેસરી ને ગુલાબી ને વ્હાઇટ કલરની એવી હોય છે, એ ગોળી પણ આમાં તમે એડ કરી શકો છો તમારા ટેસ્ટ મુજબ. અને ના ભાવતો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. એવી રીતે આમ પાન મુખવાસ બનાવેલો છે, તો તમે જોઈ શકો છો કેટલો ટેસ્ટફુલ છે. તો તમારે હવે આ મુખવાસ ચોક્કસ બનાવવાનો છે અને તમારા ઘરે તમે કેવો બનાવ્યો છે એ પણ કોમેન્ટ કરજો. અને આ મુખવાસ બનાવો તો તમારે આ મુખવાસ તમે બનાવો અને કેવો બન્યો છે તમારા ઘરે એ પણ અમને કોમેન્ટમાં ચોક્કસ કહેજો, અમે રિપ્લાય પણ તમને આપશો. મિત્રો, સૌંદર્ય અને સમૃદ્ધિના પર્વે ભગવાન ધન્વંતરી આપની તંદુરસ્તીના રક્ષણ કરે અને માં લક્ષ્મી આપના ઘરમાં ધનલક્ષ્મી વરસાવે એવી શુભકામનાઓ સાથે ધનતેરસની આપ સર્વેને ધન્ય શુભકામનાઓ. તો ફ્રેન્ડ્સ, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા સર્કલમાં અને ફેમિલી અને ગ્રુપમાં શેર કરજો અને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા. મિલતે હૈ નેક્स्ट वीडियो में, तब तक के लिए बाय बाय.